આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા એક 90 દિવસનું અભિયાન આવી રહ્યું છે। એમાં 25 સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિથી લઈને 25 ડિસેમ્બર 2025 શ્રદ્ધેય ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી આ અભિયાન ચાલવાનું છે। અભિયાન અંતર્ગત અનેક પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓનો વપરાશ થાય એનો આગ્રહ રાખે, એના માટેની જાગૃતિ લાવવા માટે જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરવાના છે। દરેક ઘર સુધી પહોંચવાના છે। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો નારો બધા જ નાગરિકો સુધી પહોંચે એનો એક પ્રયાસ અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી થવાનું છે। વેપારી, લઘુ ઉદ્યોગો, અનેક પ્રકારના લોકોના સંમેલનો, કોલેજ યુનિવર્સિટીમાં સેમિનાર, પદયાત્રા, રથયાત્રા, અલગ અલગ સ્પર્ધાઓ, ચિત્રકામ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રીલ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એવી અનેક પ્રકારની સ્પર્ધાઓના દ્વારા આવા અનેક આયોજનોના માધ્યમથી લોકો સુધી, જન જન સુધી આ વિષય પહોંચે અને ભારતના નાગરિકો, ભારતના લોકોના પરસેવા અને મહેનતથી બનેલી વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખે અને વધુમાં વધુ આ સ્વદેશી વસ્તુઓ વપરાય, જેના કારણે ભારતનું અર્થતંત્ર ઓર વધુ મજબૂત બને। આજે 4થા ક્રમાંકની ઇકોનોમી છે એ 1લા નંબરની ઇકોનોમી બને, એના માટે સૌ નાગરિકોને નમ્ર અપીલ છે કે આપણે આ અભિયાનમાં જોડાઈએ, આપણે પણ સ્વદેશી વસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ। ધન્યવાદ।